हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तककेशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 10मो अध्याय श्लोक 16। वक्तुमर्हस्य शेषेण दिव्याख्यात्मविभूतयः
याभिर्विभूतिभिर्लोकान् याभिर वी पर रेप છે याभिर विभूतिभिर વી પાછો વી પછી રેપ કેમ લો પર રેપ છે રેપ ખાઈ નહીં જવાનું याभिर्विभूतिभिर्लोकान् याभिर्विभूतिभिर्लोकान् इमां स्वं व्याप्य तिष्ठसि इमां स्वं व्याप्य तिष्ठसि वक्तुम अर्हसि अशेषेण अर्जुन भगवान ने कही રહ્યો કે આ તમારી વિભૂતિ છે તમારું જ્ઞાન તમારી શક્તિ તમારું ઐશ્વર્ય અનંત છે અને જો અનંત જ્ઞાન વીર્ય હોય ભગવાન તો તમારા વિના બીજું કોણ કહી શકે વક્તુમ અર્હસि અશેષેણ દિવ્યાઃ વિભૂતયઃ હિ ભગવાન તમે જ તમારી વિભૂતિ વિશે કહેવા માટે સમર્થ છો અર્હસि એટલે સમર્થ છો અન્ય કોઈ તમારી વિભૂતિનું વર્ણન કરી શકે એમ શક્ય જ નથી અને એટલા માટે તમે જ એક ભગવાન છો કે જે તમારી વિભૂતિઓનું આ પ્રકારથી વર્ણન કરી શકે યાભિઃ વિભૂતિભિઃ લોકાન ઇમાં સ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસि આ સર્વ તમારી વિભૂતિઓ જે છે એ વિભૂતિઓ દ્વારા જ તમે શું કરી રહ્યા છો ઇમાન લોકાન વ્યાપ્ય તિષ્ઠતિ આ સંપૂર્ણ લોકમાં તમે વ્યાપ્ત છો આ બધી વિભૂતિઓ દ્વારા જ સંપૂર્ણ જગતમાં તમે વ્યાપ્ત છો વ્યાપ્ત થઈને તમે તિષ્ઠસી રહ્યા છો અને એટલા માટે તમે આ જગતથી ઉપર નથી જો આ સમજવા ભગવદ્ ગીતા આપણને એમ જ કહે છે ભગવાન ઉપર સાતમા આસમાનમાં છે અર્જુન ભગવાન શું કહી રહ્યો છે અહીંયા જ આ જગતમાં જ તમારી વિભૂતિ બધી વ્યાપ્ત છે પણ એ વિભૂતિનું વર્ણન કરવું એ અન્ય કોઈનું કામ નથી તમે જ તમારી વિભૂતિનું આત્મ વિભૂતિ એટલે પોતાની આત્મ વિભૂતિ એટલે કે તમારી પોતાની વિભૂતિઓનું વર્ણન કરવા ભગવાન તમે જ સમર્થ છો અન્ય કોઈમાં એ સામર્થ્ય છે જ નહીં કેમ ન વિદુઃ દેવાઃ દાનવાઃ આગળ કહી ગયો અર્જુન કે દેવતાઓ પણ તમને પૂર્ણતઃ ઓળખતા નથી દાનવો પણ તમને પૂર્ણતઃ ઓળખતા નથી અને એટલા માટે તમારી વિભૂતિઓનું વર્ણન કરવા માટે કોઈ સમર્થ છે જ નહીં ગમે એટલું આપણે વિભૂતિનું વર્ણન કરીએ પણ આપણી બુદ્ધિ ટૂંકી પડે આ સમજજો અને એટલા માટે કહે છે યાભિઃ વિભૂતિ જે વિભૂતિઓ વડે તમે આ સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત થઈને રહ્યા છો તમે બીજે ક્યાંય છે જ નહીં જો વિચાર અને એટલે શંકરાચાર્ય કહે છે વક્તુમ કથયિતુમ અર્હસि અશેષેણ અશેષેણ કોઈ પણ પ્રકારથી વિભૂતિ બાકી રાખ્યા વગર અશેષેણ એટલે શેષ એટલે બાકી રાખવું કોઈ પણ પ્રકાર અશેષેણ દિવ્યાઃ અને આ તમારી બધી વિભૂતિઓ કેવી છે દિવ્યાઃ આત્મ વિભૂતયઃ અલૌકિક છે દિવ્ય એટલે કે આપણી 5 ઇન્દ્રિયો જે છે એ 5 ઇન્દ્રિયો દ્વારા આપણે એને સમજી શકીએ એમ છે જ આવી અલૌકિક તમારી પોતાની વિભૂતિઓ જે છે આત્મનઃ વિભૂતયઃ યાઃ તાઃ વક્તુમ અર્હસि આ તમે જ આ તમારી વિભૂતિઓને કહેવા માટે ભગવાન સમર્થ છો જેના દ્વારા જે વિભૂતિઓ દ્વારા આ જગતમાં ઇમામ આત્મનઃ મહાત્મ વિસ્તરૈઃ ઇમાન લોકાન ત્વં વાપ્ય અને એટલું જ નહીં આ તમારી વિભૂતિ તમારું મહાત્મ્ય ભગવાનનું મહાત્માને આપણે ઓળખતા જ નથી ભગવાનનું સામર્થ્ય કેટલું છે આપણને ખબર જ નથી એટલે ભગવાન પાસે આપણે માગવા જઈએ તો શું માગીએ જો વિચારી દો રાજા પાસે જઈને માગે મને શું કરો ભીખ માગવાનું પાત્ર આપો એટલે તું રાજા પાસે ગયો તો શું નહીં માગી શકે જો વિચાર ભગવાનના મહાત્મ્યનો વિભૂતિનો આપણને કોઈ ખબર જ નથી એમનો મહિમા કેવો છે આપણને ખબર નથી એટલે ભગવાન પાસે માગીએ તો શું માગીએ એક છોકરો આપો નોકરી આપો પૈસા આપો જો ભગવાનને હસવું આવતું હશે આ સમજ એ પણ માગી શું માગી રહ્યો જો વિચાર તમારું મહાત્માનો વિસ્તાર કેવો છે સંપૂર્ણ જગતમાં તમે વિસ્તૃત છો જો વિચાર
સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત થઈને તમે રહો છો, પણ તમને આ ઓળખતા નથી કોઈ. અને એટલા માટે ભગવાન તમે જ તમારી વિભૂતિનું વર્ણન કરી શકો અશેષેણ. જો આ વિચાર કોઈ પણ પ્રકારથી બાકી રાખ્યા વગર પૂર્ણતઃ. અશેષેણ શું થાય? પૂર્ણતઃ. કેમ? કે કોઈ ઓળખી શકે એવી શક્યતા જ નથી. અને એટલે કે છે મહાત્મા વિસ્તારપૂર્વક આપણે મહાત્માનું વર્ણન કરીએ. કેટલું ભગવાનના મહાત્માનું વર્ણન કરીએ. જો વિચાર, ભગવાનનું મહાત્મ્ય શું છે? આ ભગવદ્ ગીતા ભગવાને આપણને ઉપદેશ કર્યો. એ ઉપદેશનું મહાત્મ્ય શું છે આપણને ખબર જ નથી. આપણી બુદ્ધિ ક્યાં અટવાતી રહે? એટલે બે કોઈ ચમત્કાર કરી બતાવે ને એટલે બધા એની પાછળ પડે. ચાલો, હું એમ પર આ મહાત્માથી વિભૂતિ કાઢી એટલે આપણે શું માનીએ? ભગવાનનું સામર્થ્ય કેવું છે? હંમેશા મને આશ્ચર્ય જ થાય. આ જગતમાં કોઈ પણ વસ્તુ, બે પાયાવાળી વસ્તુ ઊભી રહે ખરી? હે? ઊભી રહે? જો વિચાર, બે પાયાવાળી વસ્તુ પૃથ્વી પર ઊભી રહે ખરી? ઓછામાં ઓછા 3 પાયા જોઈએ. પણ તમે ઊભા રહો છો નથી ઊભા રહેતા. પણ આ વિભૂતિ છે ભગવાનની. આ સમજો, તમે બે પગ પર ઊભા રહી શકો છો, એ ભગવાનની વિભૂતિ. પણ આપણને વિભૂતિ નથી ખાતી. આ પૃથ્વી પર કોઈ પણ વસ્તુ પેલા બે પગથી ઊભી રહી શકે જ નહીં. પેલો સ્કૂટર ચલાવતો હોય ત્યારે પેલો ગતિમાં હોય ત્યારે સ્કૂટર સ્થિર રહે, પણ જ્યાં ગતિ ધીમી પડે પેલા પગ શું કરવો પડે? કેમ? પેલો ત્રીજો પાયો જોઈએ ઊભા રહેવા માટે. નહીં તો શું થાય? પડી જવા. પણ તમે પડી ગયા. જન્મ્યા ને જ્યારથી તમે ઊભા થતા શીખી ગયા, ચાલતા શીખી ગયા, ત્યારથી તમે ઊભા. આશ્ચર્ય છે. આ ભગવાનનો મહિમા છે. જો પણ આપણે મહિમા નહીં લાગે. આ ભગવાનની વિભૂતિ છે કે તમે ઊભા રહી શકો છો. જો વિચારી જોજો, બે પગ પર ઊભા રહેવું આશ્ચર્ય છે. મનુષ્ય શરીર જેવું આશ્ચર્ય બીજું ક્યાંય છે જ નહીં. અને તમે બે પગ પર ઊભા રહી શકો છો, એને માટેની વ્યવસ્થા ભગવાને તમારા કાનમાં કરી. એવું કહું તો આપણને આશ્ચર્ય. એટલે ભાઈ, કાન તો સાંભળવા માટે છે, ઊભા રહેવા માટે છે, પણ કાન ઊભા રહેવા માટે છે. જો આ વિચાર, અંદરનો જે આ બાર છે, અંદર જે કાન છે એમાં ભગવાને એવી વ્યવસ્થા કરી છે. 3 હાડકા બનાવે ભગવાને. હાડકા એટલે હાડકાની નળી બનાવી. અને 3 ડાયમેન્શનમાં છે. જો આ સમજો, 3 જે આપણે પરિમાણ કહીએ એ 3 પરિમાણમાં એ ગોઠવાયેલું છે. 3. અને એમાં જે પાણી છે એના દ્વારા તમારું બેલેન્સ થાય. જો આવું કોઈને કહું તો આપણે શું કરીએ? હોય કંઈ? આને જ કહેવાય વિભૂતિ. જે જોયા દિવ્ય. હા, એટલા માટે ભગવાન વિભૂતિ કેવી છે? દિવ્ય છે, અલૌકિક છે, આપણે સમજની બહારની વસ્તુ છે. ગમે એટલું આપણે આ શરીરને સમજવાનો પ્રયત્ન કરીએ, આશ્ચર્ય જ છે. જો વિચાર, અત્યારે વૈજ્ઞાનિકોને આ શરીરમાં એક નવો અંગ મળ્યું. જો આ સાંભળજો બરાબર. આપણને એમ હતું કે આપણું મનનું સ્વાસ્થ્ય, આપણા સંપૂર્ણ શરીરનું જે સંચાલન છે એ મગજ દ્વારા થાય. આપણે માનીએ વિજ્ઞાને જ આપણને કહ્યું કે મગજ દ્વારા શું થાય? આખા શરીરનું સંચાલન થાય. હવે એ લોકોએ એક નવા પ્રકારનું અંગ ઓળખ્યું જે આપણા પેટમાં છે. અને એ પણ આ જ્ઞાન તંતુઓનો જ ભાગ છે. એટલે કહે છે કે તમારું મન સ્વસ્થ રહેવા માટે આ સમજો. એટલા માટે આપણું આયુર્વેદ પહેલેથી કહેતું આવે, કોઈ પણ માંદગી ત્યારે જ શરૂ થાય કે પહેલી પેટમાં ગરબડ થાય. જ્યાં સુધી પેટમાં ગરબડ નહીં હોય ત્યાં સુધી બીજી કોઈ માંદગી આવે નહીં. શરૂ ત્યાંથી જ થાય. વૈજ્ઞાનિકો કહે છે કે આખું જ્ઞાન તંતુનું એક આપણું જે પાચન ક્રિયા જે છે એમાં આપણું પેટ આવે, એમાં નાના આંતરડા આવે, મોટા આંતરડા આવે, લીવર આવે. આ બધું પાચન તંત્ર છે આપણું. સંપૂર્ણ પાચન તંત્ર સાથે એક આખું જ્ઞાન તંતુનું ગૂંચવાડો ત્યાં ઉપર સરસ મજાનું ગોઠવણ છે કે તમારા મનનું પણ સંચાલન અહીંયાથી થાય. જો આ વિચારી લીધું, આપણને બધું મનનું સંચાલન અહીંયાથી થઈ રહ્યું છે, પણ મનનું સંચાલન ક્યાંથી થયું? તમારા મનમાં મૂડ નથી, તમારું મન પ્રસન્ન છે, તમારું મન
સાવધાન છે એ બધું કોનાથી ચાલી રહ્યું? આ પેટમાં જે પાચન તંત્રમાં જે જ્ઞાન તંતુઓ જે છે એ પણ તમારા મન પર અસર કરી રહી છે. આશ્ચર્ય ને? દિવ્યા આત્મવિભૂતય. ભગવાન તમારી વિભૂતિ બધી કેવી છે? દિવ્ય છે, અલૌકિક છે. આ માણસને સમજની બહારની વસ્તુ છે. આપણને એમ લાગે કે મને બધું જ ખબર પડે. વૈજ્ઞાનિકો જેમ જેમ આ શરીરને સમજતા જાય છે તેમ તેમ એ લોકોને આશ્ચર્ય થતું જાય. જે પ્રકારે આ શરીર કામ કરી રહ્યું છે આશ્ચર્ય જ છે. પણ આપણે એને શું કરીએ? અંગ્રેજીમાં બહુ સરસ કહે, ટેકન ફોર ગ્રાન્ટેડ. ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે શું છે? એ તો છે, એનું કોઈ મહત્વ નથી લાગતું આપણને. આટલું સરળ ભગવાને શરીર આપણને આપ્યું, પણ એ શરીરનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? ભગવાનની વિભૂતિ તરીકે આપણે લઈએ છીએ આ શરીરને નહીં. આપણી બુદ્ધિ ક્યાં જાય? સવારે કઠોપનિષદમાં જોયું ને, વિત્ત મોહે ન મૂઢાહ, ધન સંપત્તિ ભોગ, જો વિચાર એમાં જ આપણી બુદ્ધિ મોહિત થઈ ગઈ. મને કેટલો ભોગ મળે, મને કેટલું ધન મળ્યું, મારો કેવડો મોટો બંગલો જ. સ્વામીજી કે ગમે એટલો મોટો બંગલો હોય, તું રહેવાનું એક જ રૂમમાં છે, અને ગમે એટલો મોટો રૂમ હોય ને, સુવાનો તું એક જ ખાટલા પર. આપણે પોતાને કઈ રીતે ઓળખીએ છીએ? અને એટલે અર્જુન ભગવાને કહ્યું કે ભગવાન આ તમારી પોતાની જે વિભૂતિઓ જે છે એનું વર્ણન કરવા માટે, એને સમજવા માટે કોઈ સમર્થ છે જ નહીં. વક્તુમર હસી, કોઈ એનું વર્ણન કરવા કહેવા માટે કોઈ સમર્થ છે જ નહીં. તમે જ એક સમર્થ છો. આ બધું મનુષ્યની બુદ્ધિથી પરની વસ્તુ છે. જો દેવતાઓ, દાનવો અને ઋષિ મુનિઓ જો તમારા આદિને સમજી નહીં શકતા હોય તો પછી અમારા મનુષ્યને તો પૂછવાનું જ શું? કાલે કીધું એમ આપણે કઈ વાડીનો મૂળો જો આવે. અને એટલા માટે મહાત્મા વિસ્તરૈ ઇમાન લોકાંતમ વ્યાપ્ય તિષ્ઠસી. તમે જ તમારો આ મહાત્મા જે છે, તમારી વિભૂતિ જે છે, એમાં જ તમે શું કરો છો? એ વિભૂતિઓ દ્વારા જ આ સંપૂર્ણ જગતમાં વિસ્તૃત થયા છે. આ સંપૂર્ણ જગત એ તમારો મહિમા છે, તમારી વિભૂતિ છે. પણ એને અમે સમજી શકતા નથી. જો આ સમજો બરાબર, આપણે જોઈએ છે પણ સમજતા નથી. જો આ સમજ, આ ગલગોટો છે, આ શું છે? ગલ, આપણને ખબર છે. પણ આ ગલગોટો ભગવાનની વિભૂતિ છે, આપણને કઈ લાગે છે ને? અત્યારે આ ગલગોટામાં જેટલી પાંદડીઓ છે, બધી પાંદડીઓને છૂટી કરીને આપીને એમ તો પાછો ગલગોટો બનાવી આપો. આ વિભૂતિ, જો સમજો, આ મહિમા છે. ગલગોટામાં જેટલી પાંદડીઓ જે છે એ પાંદડીઓ જે એને જો તમે અલગ કરી નાખો, આવીને આવી પાછી ગોઠવી શકો તમે. જે પ્રકારથી ભગવાને આ પાંદડીઓને ગોઠવી છે, પેક કરેલી છે, જો આ સમજો. આને વજ્ર કહેવામાં, આપણે ગુજરાતીમાં આને વજ્ર કહીએ. આ વજ્રમાં આ બધી પાંદડીઓ પેક કરેલી છે. એટલે પહેલું પેકિંગ કંપની કોણે ચાલુ કરેલી? આ ભગવાનની વિભૂતિ. જો સમજો, દાડમના દાણા લઈએ, સરગનું દાણા કાઢીને એમ કહું કે પાછું આવી જ રીતે દાણા ગોઠવી આપો. જ્યાં જુઓ ત્યાં સમજો, વ્યાપ્ય. વ્યાપ્ય એટલે શું છે? સર્વવ્યાપી છે તમારી વિભૂતિ. આ મહિમા તમારો જે છે એ સર્વવ્યાપી, સર્વત્ર તમારો મહિમા છે, પણ હું જોઈ શકતો જ નથી. મારી બુદ્ધિ એવી છે કે પેલો મહિમા મને દેખાતો જ નથી. જો આ વાળ આપણે એમ કહીએ, ધારો કે એમ કહું આ વાળ ભૂંગળી છે એમ કહું તો તમને શું લાગે? હોય કઈ આ વાળ ખરેખર ભૂંગળી છે. આ ભગવાનનો મહિમા. જો તમે આપણી બુદ્ધિની બહારની વસ્તુ છે. એટલે અર્જુન ભગવાન કહી રહ્યો, તમે જ કહેવા માટે સમર્થ છો, બીજું કોઈ કહી શકે એમ છે જ નહીં ભગવાન. કારણ કે આપણે જોઈએ છે પણ એ વિભૂતિ છે, મહિમા છે, એ આશ્ચર્ય છે, આપણને ખબર જ નથી. ખબર જ નથી પછી આપણે વર્ણન ક્યાંથી કરવાનું? આ જગતની કોઈ પણ વસ્તુ લઈએ, જો આ સમજો, વ્યાપ્યનો અર્થ શું થાય? તમારી વિભૂતિ સર્વવ્યાપી છે, સર્વત્ર તમારી વિભૂતિ છે જ, પણ એ વિભૂતિ શું થાય છે? હું ઓળખી શકતો નથી. આ તમારા વલસાડમાં પેલા એક ફોટોગ્રાફર થઈ ગયા, તિથલમાં. મોટા ભાગે લોકોને ખબર નથી થઈ ગયા, જો આ વિચાર. અને જેને ખબર હોય એનું નામે નહીં ખબર હોય. અને એ એટલા સરસ મજાની ફોટોગ્રાફી કરતા કે એમની ફોટોગ્રાફી મોટા મોટા કંપનીઓ કેલેન્ડર માટે વાપરતા. અને એ ફોટોગ્રાફી કરતા ક્યાં કરતા? આપણા જંગલોમાં, આપણા પશુઓ, આપણા પક્ષીઓ, આપણા તિથલ. પણ એમની પેલો ફોટો જોઈને તો બહુ ખુશ થઈ જાય. પછી એમ કંઈક આ તો શું છે? આ તમારું તિથલ. આ તિથલ એનો અર્થ શું છે? આગળ ભગવાન કહેશે
પશ્યનપી ન પશ્યતિ, જોવા છતાંય પેલો જોતો નથી, સમજતો નથી. જોતો નથી એમ શું થાય? એ આ વિભૂતિ ભગવાનની છે એમ એ સમજી શકતો જ નથી. અને એટલા માટે પછી ભગવાનની વિભૂતિ કેવી છે? દિવ્યા, અલૌકિકા, આ બધી અલૌકિક વિભૂતિ, આપણી સમજની બહારની વસ્તુ છે ભગવાન. અને એટલે ભગવાન અમે કોઈ તો આ સમજી શકીએ એમ છે જ નહીં. તમે તો વ્યાપ્ત છો, તમારી વિભૂતિ વ્યાપ્ત છે, તમે પણ આ જગતમાં વ્યાપ્ત છો, દરેક વસ્તુ તમારી વિભૂતિ જ છે. પણ હું સમજી શકતો નથી. દેવતાઓ, દાનવો, ઋષિ મુનિઓ કોઈ એને સમજી શકે એમ છે જ નહીં. અને જો કોઈ સમજી નહીં શકતું હોય તો પછી શું કરવાનું? એટલે આગળના શ્લોકમાં અર્જુન કહે છે કે હે ભગવાન, તમે જે કહેવા માટે સમર્થ છો તો પછી હવે તમે શું કરો? એટલે ભગવાનને અર્જુન કહે છે, પ્રશ્ન પૂછે, જો કથમ વિદ્યમહમ યોગિન ત્વામ સદા પરિચિંતયન કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન મયા. જો ભગવાન, આ તમારી વિભૂતિ છે, તમારી વિભૂતિ અનંત છે, સર્વત્ર તમારી વિભૂતિ વ્યાપ્ત છે. તો પછી કથમ વિદ્યામ અહમ, હું કેવી રીતે જાણું ભગવાન? મારી તો બુદ્ધિ અલ્પ છે. કથમ વિદ્યામ અહમ, હું કેવી રીતે આ તમારી વિભૂતિ? કેશુ યોગી, હે યોગી. યોગીનો અર્થ શું થાય? ખરેખર અહીંયા યોગીનો અર્થ શું થાય છે? યોગી એટલે કે જાદુગર છે. યોગીનો અર્થ શું થાય? જે જાદુગરી કરનાર છે. આ તમારું જાદુ જ છે. આવી જાદુગરી, જો આ સમજ, યોગી હે જાદુગર, હે માયાવી, અને માયાવી કહેવાય. હે માયાવી, તમારી આ વિભૂતિઓને હું કેવી રીતે જાણું? એટલું જ નહીં, તો આમ સદા પરિચિંતયન, સદા હું તમારું કેવી રીતે ચિંતન કરું? કેશુ કેશુ ભાવેશુ, કેવા કેવા ભાવોમાં, કેવી કેવી વિભૂતિઓમાં હું સદા તમારું ચિંતન કરતો રહું. સદા પરિચિંતયન. એક દિવસ, બે દિવસ ને આપણે તો સવાર સાંજ ભગવાનને યાદ કરો એટલે જાણે ભગવાન પર ઉપકાર કરી દીધો. આ નવરાત્રિ આવે ને એટલે આપણે શું માનીએ? એમ તો 9 દિવસ ઉપવાસ કર્યો. કોના પર ઉપકાર કર્યો? મારા પર ઉપકાર કર્યો? માતાજી પર ઉપકાર કર્યો? આ સમજો, આપણે બે વસ્તુ ભગવાન માટે કરીએ ને, કરીએ બે વસ્તુ, કહીએ 5 જણાને. જો આ સમજ, શું કરીએ? આપણું મહાત્મા શું છે? આપણું સામર્થ્ય કેટલું? અને એટલે કહે છે કે ભગવાન, હું તમને કેવી રીતે જાણું? કેશુ કેશુ ભાવેશુ પરિચિંતયન, સદા કેવા કેવા ભાવોમાં હું તમારું સતત ચિંતન કરતો રહું ભગવાન. ચિંત્યોસી ભગવાન મયા, સતત હું તમારું ચિંતન કરતો રહું અને સતત ચિંતન કરતા કરતા મારું જીવન હું પસાર કરું. અને એટલે શંકરાચાર્ય કહે છે, કથમ વિદ્યામ વિજાનીયામ અહમ હે યોગિન ત્વામ સદા પરિચિંતયન. સતત તમારું ચિંતન કરતા કરતા હું કેવી રીતે તમને સમજું? એટલું જ નહીં, કેશુ કેશુ ચુ ભાવેશુ વસ્તુ શું, કઈ કઈ વસ્તુઓમાં હું તમારે વિભૂતિઓનું ચિંતન કરી શકું? ચિંત્યોસી ભગવાન મયા, મારા દ્વારા તમારું ચિંતન હું કેવી રીતે કરું? કેવી રીતે કરું? ભગવાનને પૂછી રહ્યો છે અર્જુન કે ભગવાન, આ તમારી વિભૂતિ તો સર્વત્ર છે, પણ એ મને દેખાતી જ નથી, મને સમજાતી નથી. અને એટલે ભગવાન, તમે મને સમજાવો કે તમારી વિભૂતિઓ શું શું છે અને તમારી વિભૂતિઓનું સતત હું ચિંતન કેવી રીતે કરી શકું? એટલું જ નહીં, હે ભગવાન, મને ખબર છે કે તમારું જ્ઞાન સર્વત્ર અનંત છે, તમારું વીર્ય અનંત છે, તમારું વૈરાગ્ય અનંત છે, છતાં પણ મારી અલ્પ બુદ્ધિથી મારે તમને સમજવા છે. જો ભગવાન આ જગતમાં સર્વવ્યાપી, તમે જગતના, આપણે જોઈ ગયા 7મા અધ્યાયમાં 9મા અધ્યાયમાં, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ભગવાન છે, તો સર્વ નામ અને રૂપ કોના છે? ભગવાનના જ છે. સર્વ જે શક્તિઓ છે ભગવાનની છે, સર્વ જ્ઞાન ભગવાનનું છે. અને જો સર્વવ્યાપી તમે ભગવાન છો, સર્વત્ર તમારું જ્ઞાન છે, તો પછી તો ભગવાન તમે વિસ્તારપૂર્વક તમારી વિભૂતિનું જ્ઞાન મને આપો, જેથી હું સતત તમારું ચિંતન કરી શકું. જો વૈજ્ઞાનિકો પણ આ સમજો, વૈજ્ઞાનિકો જે સંશોધન કરે છે એ પણ ભગવાનની વિભૂતિ જ જોઈ રહ્યા છે, અને જોઈને એમને આશ્ચર્ય થાય છે. દરેક વૈજ્ઞાનિક જે છે એ જેમ જેમ એ સમજતો જાય છે આ જગતને, એમને આશ્ચર્ય થતું જ જાય છે, નવાઈ લાગે એને પણ.
સતત એ લોકો પણ આશ્ચર્યચકિત થતા જ રહે છે. કેમ? તો કે ભગવાનની નવી નવી વિભૂતિ એમની સામે પ્રગટ થતી જાય. જેમ સંશોધન કરતા જઈએ એમ નવી નવી વિભૂતિ એમની સામે પ્રગટ થતી જાય, અને જેમ વિભૂતિ પ્રગટ થતી જાય એમ એમનું આશ્ચર્ય વધતું જાય. સંશોધનમાં એમને કેમ આનંદ આવે છે? કારણ કે ભગવાનની વિભૂતિ છે. અને એટલે આગળ એટલે અર્જુન ભગવાને કહે છે કે તમે જ ભગવાન, તમે પોતે જ તમારી વિભૂતિનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. અને એટલે આગલો શ્લોક, વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિંચ જનાર્દન ભૂય કથય તૃપ્તિર્હિ हि पर रेफ છે. ભૂય કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મે મૃતમ. ભૂયઃ કથય, ફરી ફરી તમે મને કહો. શું કહો? વિસ્તરેણ આત્મનઃ યોગમ વિભૂતિમ ચ. આ તમારી સર્વ જે વિભૂતિઓ છે એનું વિસ્તારપૂર્વક તમે મને વર્ણન કરો. યોગંચ, યોગ એટલે શું છે? આ તમારો જે જાદુ છે, આશ્ચર્ય જે છે. હે ભગવાન, આ તમારા જાદુઓનો, આ તમારા આશ્ચર્યનું વર્ણન તમે મને કરો. વિસ્તરેણ જનાર્દન. કેમ? નહીં, કારણ કે શૃણવતઃ તૃપ્તિ નાસ્તિ. આ તમારી વિભૂતિ રૂપી અમૃતનું શ્રવણ કરીને મને તૃપ્તિ થતી જ નથી. હજી વધારે હું શ્રવણ કરું, હજી વધારે હું શ્રવણ કરું. આમ સતત શ્રવણ કરવાનું મને શું છે? આનંદ આવી રહ્યો. કોઈ પણ વસ્તુ આપણે ફરી ફરી ક્યારે કરીએ? જ્યારે એમાં આનંદ આવે આપણને. એમ ભગવાન, આ તમારું શ્રવણ કરવામાં મને તૃપ્તિ થતી જ નથી. હજી વધારે, હજી વધારે. જો ભાગવતમાં પેલા પૃથુ રાજાને ત્યારે વરદાન માંગવાનું કહ્યું ત્યારે એને શું વરદાન માંગ્યું? ભગવાન તવ કથા અમૃતમ. આ તમારી કથારૂપી અમૃત જે છે એ કથારૂપી અમૃતનું મારે આ કાનરૂપી દોણાથી શું કરવું છે? પાન કરવું છે. પણ આ બે કાનથી પાન કરવામાં મને સંતોષ થતો નથી. અને એટલે ભગવાન તમે શું કરો? હજાર હજાર મને કાન આપો, હજાર હજાર શ્રોત્રેન્દ્રિયથી હું તમારા કથાનું શું કરતો રહું? પાન કરતો. આપણે ભગવાન નામ લઈને તો ઊંઘ આવી. અત્યારે આજે જ મને કોઈ કહેતું બપોર ફોન મને કે માતાજી હું માળા કરું તો ઊંઘ આવી જાય. પણ ટીવી જોવા બેસે કોઈને ઊંઘ નહીં આવે. પણ લગ્નમાં જાય તો ઊંઘ નહીં આવે. જો આપણી બુદ્ધિ કેટલી સ્થૂળ છે આ સમજો. ઈશ્વરનું ચિંતન કરીએ, સત્સંગ કરીએ, જપ કરીએ, પૂજા, ઊંઘ આવી જાય એ બતાવે કે આપણી બુદ્ધિ કેટલી સ્થૂળ છે આ સમજો. બુદ્ધિમાં એટલી બધી સ્થૂળતા છે કે ભોગ કરીએ તો ઊંઘ નહીં આવે આપણે. જ્યાં ભગવાનનું ચિંતન શરૂ થાય શું થાય? કેમ? કે ભગવાનની બુદ્ધિ, આ બધી વિભૂતિ કેવી છે? દિવ્ય છે, અલૌકિક છે. આ સમજો, ભગવાનની બધી વિભૂતિ એટલી અલૌકિક છે, દિવ્ય છે, સૂક્ષ્મ છે કે એનું ચિંતન કરતા કરતા આપણી બુદ્ધિ ટૂંકી પડે. થોડુંક અઘરું આવે ને એટલે આપણી બુદ્ધિ તરત જ બંધ થઈ જાય. હંમેશા એટલે આ ભગવદ્ ગીતા જેટલો સરળ ગ્રંથ લાગે ને એટલો સરળ છે જ નહીં. સર્વ વેદાંતના શાસ્ત્રોમાં સૌથી અઘરો કઠિન ગ્રંથ હોય ને તો આ ભગવદ્ ગીતા છે, યાદ રાખો. પણ સૌથી વધારે પુસ્તકો આ ગીતા પર જ લખાયા, અને જેટલા પુસ્તકો લખાયા ને એમાંના 99.9% બધા ખોટા પુસ્તકો. આ હકીકત તમને કહું. મન ફાવે એવા બધા અર્થ કરતા જ ફરે. એમણે જ મુંબઈમાં સત્સંગ કરીને આવી તો પેલો ભાઈ મને પૂછે, ગીતામાં ભગવાને એવું કીધું છે કે કર્મ કરો, ફળની આશા રાખો ને. મેં કહું આવો કોઈ વાક્ય જ નથી ગીતા. પણ કોઈ પણ પુસ્તક ખોલો, કોઈ પણ મોટા મોટા મહાત્માનું પુસ્તક ખોલો, બધામાં આ વાક્ય તમને જોવા મળે. જો વિચાર, એનો અર્થ શું થયું? અત્યાર સુધી ગીતા માટે આપણે જેટલું વાંચ્યું બધું કેવું વાંચ્યું? ખોટું વાંચ્યું. આ સમજ? અરે ખોટું વાંચીને પછી પેલો પ્રવચન કરે. આ સમજ, કર્મ કરો, ફળની આશા રાખો ને. ક્યાં કીધું ભગવાને? કે ભલતું જ બોલતા ફરે. સ્વામીજી કે એના મનના વિચાર હોય ને પછી ભગવાનના નામે ચડાવી દે. ગીતામાં ભગવાને કેમ? સવારે જોયું આપણે કઠોર અંધે દૈવ નિયમાના અથાંદાહ. આ બધા આંધળાઓનું નિયમન એટલે કે એનું લીડરશિપ કરવા વાળો કોણ છે? પેલો આંધળો છે. આ બધા આંધળા છે એટલે ખબર જ નથી કે આંધળો છે. જો આ સમજો, પહેલી વસ્તુ તો શું છે?
એટલે હવે હિન્દીમાં કહે બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. બોલવાવાળાને ખબર છે કે જેટલા સાંભળવાવાળા છે એમાંનું એક કોઈ ગીતા ખોલવાનું નથી, એટલે શું કરવાનું? લગે રહો. શું કહેવાય? લગે રહો. કેવા કેવા લોકો ભાષણ કરે, લોકો સાંભળવા જાય, તાળી પાડે ને વાહ વાહ કરે. પણ તું જો તો ખરો કે ગીતામાં આવું કંઈક ભગવાને કહ્યું છે કે નથી કીધું? શું ભગવાન કહી રહ્યા છે ને પેલો શું કે? એટલે અર્જુન કહી રહ્યો ભગવાન તમારા વિના બીજું કોઈ સમજી શકે એમ છે જ નહીં. જો સમજજો, કયા કયા ભાવોમાં હું તમારું ચિંતન કરું, કયા પ્રકારે હું ચિંતન કરું, કેવા પ્રકારથી હું તમને જાણું ભગવાન, મને પોતાને ખબર જ નથી. તમે જ કહો મને. કેમ? દિવ્ય વિભૂતિ યોગમ છે. આ જાદુ છે, યોગ છે. આ તમારું ઐશ્વર્ય છે. ભગવાનના ઐશ્વર્યને આપણે સમજી શકીએ એમ છે જ. હંમેશા એટલા માટે કે ભગવાને જે બધું આ સર્જન કર્યું ને, દરેક વસ્તુ ભગવાનની વિભૂતિ છે. જો આ બહેનોને હંમેશા કહો, એ લોકો જ પેલો ડબ્બામાં ખાંડ ભરે તો ભૂલી જાય કયા ડબ્બામાં ખાંડ ભરી. જા પછી 5 ડબ્બા ખોલે ને ત્યારે પણ 6થા ડબ્બામાં એને ખાંડ મળે. કીડીને ખબર પડી જાય છે, પડી જાય કે નહીં? કીડીએ ડબ્બો ખોલવો પડે, પછી 5 ડબ્બા ખોલે પછી 6થામાં એને ખાંડ મળે. એટલે કીડી શું છે, એક પણ ડબ્બો ખોલ્યા વગર ખાંડ કયા ડબ્બામાં છે ને પહોંચી જ જાય છે. આ વિભૂતિ ભગવાન એ વિચાર. એટલી કઈ એની આંખે એની એટલી બધી સરસ નથી, એનું શરીર કઈ એવડું મોટું નથી, અને છતાં પણ એને ખબર પડી જાય. અને એકને ખબર પડે એટલે પછી શું થાય? એક બીજી 25ને બોલાય. એનો શું થયો? વગર મોબાઈલે બધાને મેસેજ મોકલી આપે ખાંડ આ ડબ્બામાં છે. બધી કીડીઓ પેલા ખાંડ પર આવી જાય. એને કોઈ મોબાઈલની જરૂર નહીં પડે, ટેલિફોનની જરૂર નહીં પડે. આ વિચાર. એની પાસે પણ શું છે? એને પણ પાસે એવું જ્ઞાન છે, એવું સામર્થ્ય છે, કયા ડબ્બામાં ખાંડ છે એ ખબર પડે. એટલું જ નહીં, બાકીની કીડીઓને પણ શું કરે છે? પેલો સંદેશો મોકલે. એવી રીતે સંદેશો મોકલે, બધી કીડી ત્યાં ભેગી થઈ જાય. કેવી રીતે સંદેશો મોકલે? જો એની પાસે વાણી નથી, મોબાઈલે નથી, ટેલિફોને નથી, પણ છતાં એ સંદેશો મોકલે છે. જો યોગ, આને જ ઐશ્વર્ય કહેવાય. યોગ એટલે ભગવાનનું ઐશ્વર્ય, જાદુ. જો જાદુ એને કહેવાય કે જેને આપણે સમજી નહીં શકીએ. આપણી સમજની બહારની વસ્તુ હોય ને ત્યારે એ શું થઈ જાય? જાદુ બની જાય. એમનો ઇન્ટરવ્યૂ આપ્યો. જાપાનમાં બોમ્બ કઈ સાલમાં નાખેલો એ લોકોએ? 45માં. હા, 1945માં. 40? ના 47 તો આપણને મળ્યું. હે 45? હા. એક દાદા, જો એક બોમ્બ પડ્યો ને પણ એ બચી ગયેલા એમાં. એ અત્યારે દાદા છે. એ જે વર્ણન કરે ને તમે સાંભળો ને તો આપણને આશ્ચર્ય જ લાગે કે કેવી રીતે બચ્યા છે. ત્યારે એ નાના બાળક જો પણ એટલી સમજ એમને હતી કે એ યાદ રાખી શકે શું જોયેલું. એમનું ઇન્ટરવ્યૂ લેવામાં એમણે જે વર્ણન કર્યું, મને આટલી આટલી વસ્તુઓ યાદ છે, પણ આટલા બધા અણુ ધડાકા ત્યાં પેલા સૂર્યમાં થાય છે એ આપણને આશ્ચર્ય લાગે છે. આપણે શું માનીએ? માણસે અણુ શું કહેવાય એને? અણુ બોમ્બ બનાવ્યો. પણ અણુ બોમ્બ તો ભગવાને જ બનાવ્યો, તે ક્યાં બનાવ્યો? કેટલાય અણુ ધડાકા ત્યાં સૂર્ય પર થઈ રહ્યા છે. એ અણુ ધડાકા કારણે તો આપણને ગરમી મળી રહી છે. આપણું જીવન છે. જો આશ્ચર્ય, જો સમજો, જ્યાં જો થાય યોગમ એટલે શું છે? બધે જ તમારી વિભૂતિ છે એમ નહીં, બધે જ તમારું શું છે? આશ્ચર્ય છે. યોગમ એટલે આશ્ચર્ય. અને ભગવાન એટલા માટે ક્યાં ક્યાં આ બધું આશ્ચર્ય છે, ક્યાં ક્યાં તમારી વિભૂતિઓ છે. ભૂયઃ કથય. હે ભગવાન, હું તમને વિનંતી કરું છું. કથયનું શું થાય? તમે વિનંતી કરું તમારી આ વિભૂતિઓનું, તમારા યોગનું, આશ્ચર્યનું વર્ણન તમે મને કરો. કેમ? એ સાંભળીને મારા મનમાં, મારા કાનને શું છે? મને તૃપ્તિ મળતી જ નથી. સતત તમારી વિભૂતિનું વર્ણન હું સાંભળતો રહું, સતત તમારો વિભૂતિનું ચિંતન કરતો રહું. સદા ચિંતયન જન. શંકરાચાર્ય કહે છે વિસ્તરેણ આત્મન યોગમ યોગ ઐશ્વર્ય શક્તિ વિશેષમ. આ ભગવાનની ઐશ્વર્ય શક્તિ છે. વિશેષ પ્રકારનું ઐશ્વર્ય ભગવાનનું જે છે એ ઐશ્વર્ય શક્તિ આપણે સમજી શકતા જ નથી.
અને એટલા માટે વિભૂતિમ ચ વિસ્તરમ ધ્યેય પદાર્થાનામ હે જનાર્દન, હે જનાર્દન, આ તમે બધા તમારા યોગ જે છે, આ તમારી વિભૂતિઓ જે છે એ મારા માટે શું થાય છે? ધ્યેય પદ, ધ્યાનનો વિષય બની શકે. એક વસ્તુ પકડીએ એના પર જ આપણે શું કરી શકીએ? ધ્યાન કરી શકીએ. એ જ મારા ધ્યાનનો વિષય બને. જો આ સમજો, એક એક વિભૂતિને આપણે ભગવાનનું શું કરીએ? ધ્યાનનો વિષય બનાવી શકીએ, એના પર આપણે ચિંતન કરી શકીએ. અને એટલા માટે હે ભગવાન, વિસ્તારપૂર્વક તમે મને કહેતા રહો, તો પછી એ વિભૂતિ એકવાર હું સમજી લઈશ તો એના પર હું શું કરી શકીશ? ધ્યાન હું કરી શકીશ. ધ્યેય પદાર્થ, શંકરાચાર્યજી કહે છે, આ વિભૂતિનું વર્ણન શાના માટે કરવામાં આવે? તો પછી હું સદા તમારું ચિંતન કરું, ધ્યાન કરું. જો પણ અહીંયા અર્જુન પેલો ભગવાન સંબોધન જનાર્દન એવું કહે છે. એટલે શંકરાચાર્યજી આ જનાર્દન શબ્દ જે છે એનો અર્થ આપણને આપે છે. તો કે જનાર્દન શબ્દ જે છે એમાં બે શબ્દ છે, જન અને અર્દન. જન અને અર્દન. જન એટલે લોકો, જન એટલે શું છે? આ પ્રજાઓ, લોકો. અર્દન એટલે શંકરાચાર્યજી કહે છે આ અર્દન જે છે એનો ધાતુ અર્ધ છે. જેમ ગચ્છતિ એમ કે એમાં ગમ ધાતુ છે, એમ અહીંયા અર્ધ ધાતુ છે. એટલે શંકરાચાર્યજી કહે છે અર્ધતે હે ગતિ કર્મણો રૂપમ. તો કે આ અર્ધ ધાતુ જે છે એના બે અર્થ છે, ગતિ અને કર્મ. ગતિ એટલે જવું, અને કર્મ એટલે શું છે? કોઈ આ વિશેષ પ્રકારનું કર્મ કરવું, એને શું કહેવાય? અર્ધ એમ કહેવાય. તો એનો આધાર રાખીને શંકરાચાર્યજી આ બહુ સરસ મજાનો એક અર્થ આપે છે કે જનાર્દન કોને કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે અસુરાણામ દેવ પ્રતિપક્ષ ભૂતાનામ જનાનામ નરકાદિ ગમયતૃત્વા જનાર્દન. ગતિ આપનાર છે એ કોણ છે? આ લોકોને વિશેષ પ્રકારની ગતિ આપે છે. કઈ ગતિ આપે છે? કોને આપી રહ્યા? જો આ સમજ, દેવ પ્રતિપક્ષ ભૂતાના, દેવતાઓના પ્રતિપક્ષ એટલે શત્રુઓ. જે દેવતાઓના શત્રુ રૂપે છે, જે અસુરો છે. અસુર કોને કહેવામાં આવે? અત્યંત ભોગ પરાયણ જે જીવન જીવે ને એને અસુર કહેવાય. એવું માનવાનું નહીં પેલા બે શિંગડા હોય ને બે દાંત હોય તો એને અસુર કહેવાય. અસુર એટલે કે જે ભોગમાં પડેલો છે, સતત ભોગનું ચિંતન કરતો રહે, સતત ભોગમાં પડેલો રહે, એને અસુર કહેવામાં. અને અસુર કેવા છે? દેવ પ્રતિપક્ષ ભૂતાના, જેઓ આ દેવતાઓના શત્રુ સમાન છે. એ લોકો જે છે એ અનેક પ્રકારના ભોગ કરી રહ્યા છે, અને ભોગ કરવા માટે અનેક પ્રકારથી હિંસા કરી રહ્યા છે. ભોગ તો કરે જ છે, પણ ભોગ કરવા માટે એ લોકોએ શું કરવું પડે? હિંસા કરવી પડે. જો હું વારંવાર કહું છું, કોઈ પણ ભોગ હિંસા વગરનો નથી. આ સમજો. ભલે આપણે એમ માનતા હોય કે હું અહિંસામય જીવન જીવું, પણ એ શક્ય નથી. દરેક ભોગમાં ક્યાંક ને ક્યાંક થોડો ને થોડો તો શું થવાનો? હિંસા ભોગ રહેલો છે. અને એટલા માટે જો આટલો બધો ભોગ કરનારા હશે તો અનેક પ્રકારની હિંસાઓ પણ એ કરનારા છે. અને હિંસા કરનારા છે તો એ લોકોને અનેક પ્રકારના પાપ પણ એ લોકો ભેગા કરી રહ્યા. અને જો એ પાપ ભેગા કરનારા છે તો ભગવાન એ લોકોને શું કરે છે? નરકાદિ ગમયતૃત્વાદ. નરક આદિમાં એ લોકોને મોકલનારા, લઈ જનારા. ગમયતૃત્વાદનો શું થાય? લઈ જનારા જે છે એને જનાર્દન કહેવામાં. એનો અર્થ શું થયો? આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મનું ફળ આ પરમાત્મા આપી રહ્યા છે. પાપ કર્મ કરીએ છીએ તો નરકમાં આપણે જવાના જ છે. પુણ્ય કર્મ કરીએ છીએ સ્વર્ગની પ્રાપ્તિ થવાની છે. આમ સર્વને પોતપોતાના કર્મને અનુસાર ગતિ કરાવનાર જે છે, ગમયતૃનો શું થાય? ગતિ કરાવનાર જે પરમાત્મા જે છે એ પરમાત્માને જનાર્દન એવું કહેવામાં. અને એટલે કહે છે અસુરાણામ દેવ પ્રતિપક્ષ ભૂતાનામ જનાનામ નરકાદિ ગમયતૃત્વા જનાર્દન. અને એટલે આ ભગવાનનું નામ શું પડ્યું? જનાર્દન. અસુરો જે છે એને નરકાદી ગતિ કરાવનાર છે. ભગવાન કોઈ છોડતો નથી. અહીંયા ભલે તમે છટકી જાઓ, પણ ઉપરવાળાના કોર્ટમાં કોઈને કોઈ છટકવાનું છે જ. અને એટલા માટે જનાર્દન એટલે શું છે? જો ખોટા કર્મ કર્યા તો એનું ફળ અવશ્ય ભોગવવું પડે. પછી બીજો અર્થ કરે
અભ્યુદય નિશ્રેયસ પુરુષાર્થ પ્રયોજનમ સર્વૈઃ જનૈઃ યાચ્યતે ઇતિ વા. એટલું જ નહીં, આ જનાર્દન પરમાત્મા છે, જો બંને વસ્તુ છે. પાપ કર્મ કરે છે તો એ નરકમાં લઈ જાય છે, પણ જે પુણ્ય કર્મ કરનારા છે એ શાની ઈચ્છા કરે છે? અભ્યુદય નિશ્રેયસ. અભ્યુદય એટલે ધર્મ. આ સમજ, અભ્યુદયનો અર્થ શું થાય? ધર્મ. જે ધર્મનિષ્ઠ લોકો છે, જે લોકો, અથવા તો નિશ્રેયસ, જેને શ્રેયની પ્રાપ્તિ કરી, જેને આ લોકમાં અનેક પ્રકારના ભોગ મેળવવા છે, પણ એને માટે અધર્મને સમર્પિત થતો નથી. ધર્મમાં રહીને, ધર્મનિષ્ઠ રહીને જે ભોગ કરવા માંગે છે, અથવા જેને મોક્ષનું પ્રયોજન છે. અભ્યુદય નિશ્રેયસ પુરુષાર્થ પ્રયોજનમ. અભ્યુદય અથવા તો નિશ્રેયસ પુરુષાર્થ. આપણે બે પુરુષાર્થ જોઈ ગયા આપણે કે મનુષ્ય માટે 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો અભ્યુદય નિશ્રેય, ધર્મ, અર્થ અને કામ એને અભ્યુદય કહેવામાં આવે, અને મોક્ષને શું કહેવામાં આવે? નિશ્રેયસ કહેવામાં આવે. આમ સર્વ લોકો, સર્વૈઃ જનૈઃ યાચ્યતે, જેની પાસે આપણે કોની યાચના કરીએ છીએ? આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી પુરુષાર્થની યાચના જેની પાસે આપણે કરીએ છીએ એને કોણ કહેવાય? જનાર્દન. ભગવાન પાસે માગવું હોય ને તો ભગવાન પાસે જ માગવાનું. કેટલાક મહાત્માઓ કે લોકોને ભાન નથી, બધા માંગ માંગ કરે છે ભગવાન પાસે, તો કોની પાસે માંગવું? તારી પાસે માગવાના. માગવું હોય ને ભગવાન પાસે જ માગવાનું હોય. અને એટલે શું કહે છે? લોકો દ્વારા જેની પાસે આ અભ્યુદય નિશ્રેયસની યાચના કરવામાં આવે છે, પ્રાર્થના કરવામાં આવે છે, એને જનાર્દન કહેવામાં આવે. આમ જે પુણ્ય કર્મ કરનારા છે એને અભ્યુદય નિશ્રેયસની પ્રાપ્તિ ભગવાન કરાવે છે, અને જે પાપ કર્મ કરનારા છે એને નરકાદિની ગતિ કરાવનાર છે, એને શું કહેવામાં આવે? જનાર્દન. આમ અર્જુન પણ કોને વિનંતી કરી રહ્યો છે? ભગવાનને જ વિનંતી કરી રહ્યો. જો વિનંતી કરો ને ભગવાનને કરવાની. એક બહુ સરસ મજાનું વાક્ય છે. જ્યારે તમે ભગવાનને પ્રાર્થના કરો અને ભગવાન તમારા પ્રાર્થનાનો ઉત્તર આપે તો તમારી ભગવાનમાં શ્રદ્ધા વધે. ભગવાને મારું સાંભળ્યું. પણ આ લખવા મળે છે ને બહુ સરસ લખ્યું. જ્યારે ભગવાન તમારું સાંભળ્યું એમ તમે કહેશો એટલે ભગવાનમાં તમારી શ્રદ્ધા વધી જાય. પણ જ્યારે ભગવાન તમારા પ્રાર્થનાનો ઉત્તર આપતો નથી, કેમ નથી આપતો? કારણ કે ભગવાનને તમારા સામર્થ્યમાં શ્રદ્ધા છે. તમે માગ્યું અને ભગવાને આપ્યું તો તમારી શ્રદ્ધા વધી, પણ તમે માગ્યું ને ન આપ્યું, કેમ ભગવાને નહીં આપ્યું? કારણ કે ભગવાનને તમારા સામર્થ્યમાં, તમારા પુરુષાર્થમાં શ્રદ્ધા છે. એનો અર્થ શું થયો? એ મેળવી લેશે, એ કરી લેશે. જ્યાં ઘરમાં પેલા 2 બાળકો હોય ને, 2-3 જ્યારે ઘરમાં બાળકો હોય, પેલું એક બાળક હોય ને બધું પહોંચી વળે એવું હોય. પેલું એક બાળક જરા કેવું હોય? જરાક નબળું હોય, ભણવામાં જરા નબળું હોય, શરીરથી જરા નબળું હોય. એટલે હંમેશા મા બાપ વધારે ધ્યાન કોના પર આપે? જે પેલું નબળું હોય ને એના પર ધ્યાન આપે. પણ એનો અર્થ એવો થઈ ગયો કે પેલું સબળું છે એને પ્રેમ નથી કરતા. કરે તો પછી એ બાળકને એવું લાગે જો મમ્મી તું મને, તું તો કરી લે છે ને. જો સમજજો, આપણે શું કહીએ? તું તારી જાતે કરી લે છે ને. જો એ નથી કરી શકતો ને એટલે મારે એની સાથે બેસવું પડે. એનો અર્થ શું થયો? પ્રેમ તો બંનેને જ કરીએ, પણ એકને કરી શકે એમ નથી એટલે એને મદદ કરવી પડે. પણ બીજો કેવો છે? એટલે આપણે ગુજરાતી ભાષામાં બહુ પહોંચી વળે. ગુજરાતીમાં શું કહેવાય? પહોંચી વળે. પણ જે પહોંચી વળતો હોય ને એને પછી મા બાપે વધારે ધ્યાન આપવું નહીં પડે. એમ ભગવાન જ્યારે તમારી પ્રાર્થના સાંભળતા નથી ત્યારે સમજી લેવાનું ભગવાન શું કહી રહ્યો છે? તું પહોંચી વળે એમ છે. તું તારા પુરુષાર્થથી, તારા સામર્થ્યથી તું મેળવ. જો વિચાર, એનો અર્થ શું થયો? ભગવાન આપણને કહી રહ્યા છે કે તું સમર્થ છે, સ્વતંત્ર છે. આમ ભગવાન પણ આપણને ક્યારેક કહે છે માગીએ ને આપીએ. આપે એ જ ભગવાન છે, પણ ન આપે તોય પણ કોણ છે? એ ભગવાન જ છે.
પેલું નબળું નહીં આપી રહ્યા છે ને પેલું સબળું નહીં આપી, પણ વધારે ધ્યાન તો કોના પર આપવાનું હોય? જે નબળું બાળક હોય એને જ આપવાનું હોય. હા, ભગવાન આપણને આપી રહ્યો. જો અહીંયા જનાર્દન અર્થ શું થાય? કે પુણ્ય કર્મ કરનારા છે, જે લોકો એમની પાસે યાચના કરે છે અને યાચનાની પૂર્તિ કરતા રહે છે. ભગવાન હું હંમેશા એટલા માટે કહું, જે વસ્તુની તમને જરૂર છે ને, જ્યારે ને જેટલી જરૂર છે ને એટલી ભગવાન આપતો જ હોય છે. પણ આપણને બધું ઓછું બહુ પડે. તકલીફ આપણી ક્યાં છે? જે આપે ને આપણને ઓછું જ લાગે. પણ ભગવાન એમ કહે છે કે તું આટલું જ પચાવી શકે એમ છે, એટલે જ હું તને આટલું આપું છું. આનાથી વધારે તારે સામર્થ્યની બહારની વસ્તુ છે. તમને બહુ મજાનો જોક્સ આવે. કોઈ ભાઈ બેંકમાં ગયો, ત્યાં સાંભળજો. એટલે બેંક મેનેજરે કીધું કે તમને હું 5 કરોડની લોન આપું. એટલે પેલો હાથ જોડીને કે ભાઈ એ મારું કામ નહીં, 5 કરોડની લોન. અમે નાના માણસ, હું તો બહુ નાનો માણસ છું. આ 25-50 હજારમાં મારું કામ ચાલી જાય. આ 5 કરોડની લોન લેવી એ મારું સામર્થ્ય નથી. હું તો બહુ નાનો માણસ છું. એટલે પેલો મેનેજર કે એવું છે ભાઈ? હા ભાઈ, અમે બહુ નાના માણસ, આ 5-10 કરોડની લોન અમારું કામ નહીં. એટલે પેલો કે તો પછી અદાણીને રિલાયન્સને લોન આપું ને તો બૂમાબૂમ નહીં કરતો. એનું 10 કરોડની લોન લેવાની તાકાત છે. આપણી 2 લાખ લેવાની તાકાત નથી. આ સમજ કે પેલા લોન આપે, પણ તું કર ચાલ. સમજ નરેન્દ્ર મોદી એ જ બધાને કે તારે કરવું છે કર, લે તને લોન આપી કર. પણ આપણું સામર્થ્ય હોવું જોઈએ ને. મુકેશ અંબાણી એમ કહીએ કે સ્ટીવન જોબ્સ કહીએ, એને ભગવાને 2 આંખ આપી છે ને 1 માથું આપ્યું છે ને 2 હાથ ને 2 પગ નહીં આપે. જો સમજો, માણસ તરીકે તમે ને સ્ટીવન જોબ્સનો શું ફરક છે? માણસ તરીકે તમારા મન મુકેશ અંબાણીનો શું ફરક છે? કોઈ ફરક નથી. આ સમજજો. પણ ફરક ક્યાં છે? એટલે સામર્થ્ય. હાઉ મચ યુ કેન હેન્ડલ. કે જ્યારે તમે ધંધો મોટો કરો ને પછી ખોટ પણ કેવી જાય તમને? મોટી જ છે. અને મોટી ખોટને સહન કરવાનું પણ શું હોવું જોઈએ? આપણામાં સામર્થ્ય હોવું જોઈએ. આપણા પેલો 5,000 ચોરાઈ જાય ને તો 2 રાત ઊંઘે નહીં આવે આપણને. આ સમજો. આપણું કેટલું સામર્થ્ય છે. આપણા સામર્થ્યથી જ આપણે ચાલી શકીએ. એટલે આપણે ગુજરાતીની કહેવત છે, લાંબો સાથે ટૂંકો જાય, મરે નહીં તો શું થાય? માંદો થાય. ક્યારેય કોઈની સાથે કમ્પેરિઝન નહીં કરવાની. આ સમજો. પેલો ટાટા અને ગોદરેજ વાળા જે કરે એ આપણે નહીં કરી શકીએ. એ બે હાથ વાળો, 2 પગ વાળો ને 1 માથા વાળો માણસ જ છે. પણ એનું જે સામર્થ્ય છે ને આપણું સામર્થ્ય જે શું છે? જો એટલા માટે આ બાળકોને પણ શું કરવામાં આવે? હંમેશા બાળકોને એવું થાય કે આ શિક્ષક આમ કરે, શિક્ષક પેલું કરે. એટલે પેલો શિક્ષક દિન હોય ને ત્યારે એક દિવસ બાળકોને શું કરવાના હોય? એક દિવસ એને શિક્ષક બનાવે. એને ખબર પડી જાય શિક્ષક બનવાનું શું છે. આમ ભગવાન જો ટાટા, બિરલા અને ગોદરેજનું સામર્થ્ય આપણે નહીં સમજી શકતા હોય તો પછી ભગવાનના સામર્થ્ય તો સમજવાની તો આપણે શું છે? આપણી બુદ્ધિ ટૂંકી પડે. આ સમજ. સામાન્ય મનુષ્યની જે વિભૂતિ છે, સામાન્ય મનુષ્યનું જે સામર્થ્ય છે આપણે નથી સમજી શકતા. એ લોકોને એક જ પેટ આપેલું છે અને એ લોકોએ 2 જ રોટલી ખાવાના છે. સમજો. એની પાસે કરોડ રૂપિયા છે એટલે કે 25 રોટલી ખાવાનો છે. એને ભગવાન એક જ પેટ આપેલું છે. અને એટલે અર્જુન ભગવાન કહી રહ્યો, હે જનાર્દન, હે પરમાત્મા, આ તમારી વિભૂતિ છે. ખોટું કરી રહ્યો છે એને નરકાદી ગતિ આપનારા તમે છો. એટલું જ નહીં, જેની પાસે સામર્થ્ય છે એ સામર્થ્યને અનુરૂપ તમે એમને શું કરો છો? અભ્યુદય નિશ્રેષ્ઠની પણ પ્રાપ્તિ કરાવો છો. તમે જેનું જેટલું સામર્થ્ય હોય એ પ્રકારે જ તમે આપો છો. જો એટલા માટે એને પાત્રતા કહીએ આપણે. સામર્થ્યને શું કહીએ? લાયકાત, પાત્રતા. આપણું પાત્ર કેટલું મોટું છે ને એ આપણે જોઈ લેવાનું. ત્યારે આપણું પાત્ર જ નાનું હોય અને પછી આપણે એમ માનીએ કે મને 10 લીટર દૂધ મળે, પણ તારા પાત્રમાં રહે 2 લીટર દૂધ. આપણી પાત્રતા કેટલી, આપણી લાયકાત કેટલી. અને એટલા માટે શું છે? મારું વાક્ય મેં શું કીધું? જ્યારે જેને જેટલી જરૂર પડે એટલું ભગવાન શું કરતો રહે છે? આપતો જ રહે. પણ આપણે જ આપણા સામર્થ્યથી વધારે માગીએ છીએ. આ સમજ. અને ક્યારેક ભગવાન આપી દે મજાક કરવા માટે. આ સમજ. અને પણ જ્યારે પેલાથી પહોંચી નહીં વળે ને, આજકાલના છોકરાઓ જેવું
છોકરો ને છોકરીઓ જેવું. કેમ? પેલું બાળક તો લઈ લીધું, તો પછી એ બાળક લીધા પછી શું થાય? મમ્મી જો ને આ રડે, પણ તું કામ માં બની? જો સમજ, તારેથી એક બાળક સંભાળાતું નહીં હોય તો તું માં બની જ શું કામ? આપણા સામર્થ્યથી વધારે માગી લઈએ અને પછી પહોંચી નહીં વળે એટલે શું થાય? પણ ડિપ્રેશન આવ્યું. અને એટલા માટે જનાર્દન એને કહેવામાં આવે દરેકના સામર્થ્યને અનુરૂપ, દરેકની પાત્રતાને અનુરૂપ એ ભગવાન આપતો જ હોય. ભગવાન જે આપે ને એ બરાબર જ હોય. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ભોગ કરો. જે આપી રહ્યો છે બરાબર જ છે, પણ આપણે જે આપે ને એમાં હંમેશા ખોટ જ દેખાય. કેમ? કે આપણે પેલે ખાલી ગ્લાસ જોવાની આદત પડી ગઈ, પણ ભરેલો ગ્લાસ દેખાય નહીં. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે આ જનાર્દન એને કહેવામાં આવે દરેકની પાત્રતાને અનુરૂપ એ બધાને આપતો જ રહે છે. સર્વૈ જનૈ યાચ્યતે પ્રયોજનમ. જે લોકો યાચના કરે છે એને અનુરૂપ એ ભગવાન એને અવશ્ય આપતો હોય, એને જનાર્દન કહેવાય. અને એટલા માટે અર્જુન કહે છે હે જનાર્દન, મારી જો પાત્રતા તમને લાગતી હોય તો હું પણ શું છે આ તમારા વિસ્તાર, આ તમારી વિભૂતિઓને માહિતીઓ, આ તમારી જે વિભૂતિ મહાત્મ્ય જે છે એનું વર્ણન સાંભળવા માંગુ છું. મારી પાત્રતા હોય તો તમે પણ શું કરો? મને એ તમારા વિભૂતિનું વર્ણન કરો, વિસ્તારપૂર્વક વર્ણન કરો. મારે એને શ્રવણ કરવું છે. તમને જો યોગ્ય લાગતું હોય કે શ્રવણ કરવાનું મારે સામર્થ્ય છે તો અવશ્ય ભગવાન શું કરો? ભૂયઃ પૂર્વમ યુક્તમ અપી. ભૂય એટલે શું છે? ફરીથી કહો. કેમ ફરીથી? શંકરાચાર્ય કહે છે ઉક્તમ પૂર્વમ, પહેલા 7મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં ભગવાનની બધી વિભૂતિઓ કહેવામાં આવી જ છે. અને એટલા માટે અર્જુન શું છે? ભૂયઃ, ફરીથી. આગળ તમે જે કરી છે એ બધી સંક્ષેપમાં તમે વિભૂતિનું વર્ણન કર્યું છે. હવે તમે શું કરો? વિસ્તરેણ, વિસ્તારપૂર્વક તમે આ તમારું વિભૂતિનું વર્ણન ભગવાન કરો. કેમ? તૃપ્તિ પરિતોષ યસ્માદ ન અસ્તિ મે. મને આ તમારું વિભૂતિનું વર્ણન સાંભળવામાં કોઈ તૃપ્તિ થતી જ નથી. ફરી ફરી હું વધારે ને વધારે તમારી વિભૂતિનું વર્ણન હું સાંભળતો રહું, વિભૂતિનું સાંભળતો રહું, એવું મારા મનમાં થતું રહે છે. કોઈ તૃપ્તિ પરિતોષ એમાં મને થતો નથી. શૃણ્વતઃ ત્વન્મુખ નિશ્રુત વાક્યમ અમૃતમ. ભગવાન તમારા મુખમાંથી જે વાક્ય નીકળી રહ્યું છે એ મારા માટે શું છે? અમૃતમેવ. તમારું એક એક વાક્ય, તમારો એક એક શબ્દ મારા માટે અમૃત સમાન છે. સતત એનું હું શ્રવણ કરતો રહું એવું મારા મનમાં ઈચ્છા છે ભગવાન. અને એટલા માટે હે ભગવાન, હું તમને વિનંતી કરું છું કે તમે મને આ શ્રવણ કરાવો, કારણ કે શ્રવણ કરવા મને કોઈ તૃપ્તિ નથી. અને સદા હું એનું પરિચિંતન, આ પેલો આગળ યાદ રાખવાનું, સતત હું તમારું ચિંતન કરું એ પ્રકારે તમારું વિભૂતિનું વર્ણન કરો. ક્યારેય પણ એવું ન થાય કે મારી બુદ્ધિ તમારી વિભૂતિને ન જુએ, ન સમજે. અને એટલા માટે હે ભગવાન, ફરીથી વિસ્તારપૂર્વક, પહેલા તમે સંક્ષેપમાં કહ્યું છે, ફરીથી તમે વિસ્તારપૂર્વક તમારું વિભૂતિનું વર્ણન કરો, જેથી હું સતત તમારી વિભૂતિનું ચિંતન કરતો રહું, ધ્યાન કરતો રહું. આગળ આપણે હવે ભગવાન શું ઉત્તર આપે એ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મનીષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
હરિ